ગીર સોમનાથ જિલ્લામાં થયેલા ડિમોલેશન મુદ્દે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લોકો સમક્ષ આવી ડિમોલેશન કામગીરી રોકવા હાકલ કરી છે। આ વિડીયો વાયરલ થયો છે। જો કે આ વાયરલ વિડીયો અંગે અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ આ વિડીયો સોમનાથનો હોવાનું મનાઈ રહ્યું છે। વિમલ ચુડાસમાએ લોકોને કહ્યું કે ડિમોલેશન કરવામાં આવે ત્યારે મશીનો આડા સૂઈ જવાનું છે અને ડિમોલેશન રોકવાનું છે। વિમલભાઈ કદાચ જાણતા નહીં હોય કે સરકારની કરોડો રૂપિયાની જમીનો ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો સહિતના અનેક કોમર્શિયલ દબાણો થયા છે અને કરોડો રૂપિયામાં વેચાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે। જ્યારે વાત કરીએ તો રહેણાંક મકાનોમાં સરકાર દ્વારા ડિમોલેશન રોકવું જોઈએ અને જો કરવું જ હોય તો ગરીબોને રહેઠાણ માટે વ્યવસ્થા કરી આપવી જોઈએ। કોઈ આગળ એવું કંઈ પણ કરશે તો નહીં। આપણી પાસે એક જ લડાઈ છે કે લડાઈ કરવા માટે કોઈ પણ બુલડોઝર કે કંઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સુઈ જવાનું। મોબાઈલ ચાલુ રાખવાનું। મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું। આ આપણો અધિકાર છે। આ ગાંધી ચિંધ્યા માંગે એનાથી આપણે કોઈ રોકી નહીં શકે। એ એવું કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે, તમને કાલે ઝાપટ મારશે અને તમે એવું કરો તો આપણે શું બચાવવાનું છે? દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે। તો આપણે ઝાપટે ખાઈ લઈશું અને આપણે બધાને સુઈ જવાનું। મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું। મોડું કબૂલ કરી લેવાનું બરાબર છે। અને કોઈ એવો અધિકાર નથી કે સૂતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકાય। અને મોબાઈલ ચાલુ હોય કેટલાને મોબાઈલ લઈ અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડરવું, પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે। પણ આપણે જયારે ગાંધી ચિંધ્યા માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી નથી। એટલે હું બધા આના માટે થઈને તમારા આગેવાનું કે એ મુજબ ચાલવું પડશે। આમાં જો રસ્તા બે આમ તો બગડશે આપણો લોકોનું। અને હું તમને કહું છું, હું આજે હિન્દુ સમાજને પણ વિનંતી કરીશ કે આજે આની પહેલા પણ મંદિરો પાડી નાખ્યા, દરગાહ પાડી નાખી, આજે દરગાહ પાડશે તો હિન્દુ સમાજને વિનંતી કરીશ કે તમારે પણ આમાં જોડાવવું પડશે। કાલ મંદિર પાડશે જોડાવવું પડશે। આપણી એકતા, સોમનાથની એકતા આપણે બતાવવી પડશે। આપણે ભાઈચારાથી રહીએ છીએ। જયારે કોઈ થયું છે એ કોઈએ પોતાના સ્વાર્થ માટે કર્યું છે, કોઈએ પોતાના સ્વાર્થ માટે કર્યું છે। તમારે કોઈને કઈ સ્વાર્થ નથી। તમે બધા નિર્દોષ માણસ છો। આ 90 સોમનાથ વિધાનસભા કે ગીર સોમનાથ કે સમગ્ર ગુજરાતમાં બધા નિર્દોષ માણસ છે। પોતપોતાની મહેનત કરીને ખાય છે, પોતપોતાની મહેનત કરીને પોતાની રોજગારી ચલાવે છે।